સો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને જો અમે મમ્મી દીકરી ગયા હતા ગામમાં, હે ને મમ્મી? આજે ધજા ચડાવવાની હતી ગામમાં ને, તો અમે લોકો ગયા હતા ગામમાં. અને આ રાત જો બેઠા હતા તો કેટલો તડકો હે અત્યારે, વાતાવરણ બહુ ગરમ હે ને મમ્મી? બહુ જ ગરમ છે. વાતાવરણ બગડ્યું આ છે, વાદળા થઈ ગયા. વાદળા થઈ ગયા ને મમ્મી એમ કહેતા હતા કે વરસાદની પણ આગાહી છે. કે 18-19 તારીખનું આગાહી છે એમ વળી હવે કિશન કાકા કહેતા હતા. તો વરસાદનું ખૂબ જ પેલું થાય કે એમને જાતી જ નથી આગાહી. તડકો જોરદાર પડે છે. અને આમ જોવા જઈએ ને હે તો તાપમાન અત્યારે ગરમ હોય જ, ઉનાળાના તડકા એટલે હોય જ. તમારા લોકોને કેવું તાપમાન હે જરાક કમેન્ટ કરીને કહેજો. બાકી કન્ટિન્યુ વ્લોગ્સમાં રહેજો. આજે આખા દિવસનો ફૂલ વ્લોગ્સ આવવાનો છે, હે ને મમ્મી? હા, આખો દિવસનો ફૂલ બ્લોગ આવવાનો છે. સો હેલો ગાઈઝ, થઈ ગયા છે 4, જોઈ શકો છો. અને વાતાવરણ તમે જો, હજી આટલો ને આટલો તડકો છે, બોલો. ને મમ્મી પેલી સાઈડ કરે છે જવાઈ કૂટડે એટલે, ને મેં ઢોરને હાંચવા ચા પાણી પીને ફ્રી થયા છે. મમ્મી 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 શું કરે? પૂછ મેં કીધું શું કરે? તેમાં નાખીને કૂટડે એવું છે. ચાલો, મમ્મી તો કૂટડે છે જવાર. અને વાતાવરણ હજી ગરમ છે ને મારા ફૂલડામાં તો કેટલા ફૂલ છે, પણ ભગવાનને ચડાવે થોડા ઘણા, બાકી બધા જ ખરી જાય. મને લાગે ત્યાં સુધી આ બધાને પાણી પાવાની જરૂર છે. રૂખે सूखे हो गए सब, और ये वाला भी. તો ચાલો પાણી બાણી પાઈ દઈએ એમને, પછી ખેતરે જવાનું છે. તો ખેતર જઈને મળીએ. અને ગાઈઝ એક વસ્તુ તમને કહેવાની છે કે ડેઈલી રૂટીનનું આપણું કામ છે હે, એમાં કેમ ચેન્જીસ ન થતો. ડેઈલી કચરા પોતા કરવાના જ, ડેઈલી રસોઈ બનાવવાની જ, વાસણ સાફ કરવાના જ, કપડાં વોશ કરવાના જ. ને આમ કેવું હોય કે બીજા કામમાં તો કંઈક રજા હોય કે પછી 2 દિવસ ગેપ હોય, પણ આપણા કામમાં ન હોય. તો જેમને મારે જેમ પ્રશ્ન થતો હોય ને, જરાક કોમેન્ટ કરજો ને, આનો જવાબ મને આપજો, ઓકે? સો ફાઇનલી મમ્મીએ કૂટડી નાખ્યો છે. અને આ શેનું બી છે જરાક કમેન્ટ કરીને કહેજો, હે ને મમ્મી? હા, આ શું હોય છે? બાપામાં તો ભૂકી ગાઈસ, બિયારણ છે. હેલો ગાઈસ, હું ને મમ્મી આવી ગયા છે ખેતર. અને મમ્મી કરે છે જો બાજરામાંથી ખોડ લે, અહીંયા અડદ મગનો તૈયારો છે, ત્યારો. ખેતર આવીને કામ પણ આમ જો ગાઈસ, આ છે અમારું પોપિયું. આ કહી દીધું કોમેન્ટ કરીને કે શેનો વેલો છે ને ઈ. બાકી ઝીંકા ઝીંકા ગવા સોરા ભીંડા આવું નાના નાના હે છે, તો બીજા મોટા ઓલી સાઈડ છે. કેટલું નેચરલ વાતાવરણ છે, એમ ખેતરમાં આવીએ ને મજા જ આવી જાય ગાઈસ બેઠવાની. સરસ મજાનો ધીમો 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 પવન આવે છે. ઉપર તડકા જોરદાર પડે. અત્યારે ઘડિયાળમાં 5 થઈ ગયા, પણ લાગે 5 જેવું. અહીંયા ખેતરમાં બધી રાખી આ લોક ત્યાં ઢોરીના ગામમાં ને વાડીએ રહેવાનું. So guys, જમીન થઈ ગયા છે ફ્રી. એન્ડ
હવે થઈ ગયું છે સાંજ, એકદમ ફૂલ નીંદર આવે છે, તો સૂઈ જવું છે. આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. પણ જો કે હજી થોડું કામ છે મારે, એડિટિંગ કરવાનું છે, વિડીયોઝ કાલ અપલોડ કરવાના છે ને, એ બધું કરીને પછી સૂઈ જવું છે, કેમ કે ફૂલ થાકી જાય. આમ કંઈ કામ નહીં ને આમ કામ, એવું થાય છે. સો કન્ટિન્યુ તમે લોકો મારા બ્લોગ્સ જોતા રહેજો. બાકી આજે તો નવીનમાં કશું જ નથી. બધાને જય મા મોગલ એન્ડ રાધે રાધે એન્ડ ગુડ નાઇટ. અને મળીશું કંઈક નવા બ્લોગ સાથે, કંઈક યુનિક, કંઈક ડિફિકલ્ટ. સો આટલો બધો સપોર્ટ કરવા માટે થેન્ક યુ. અને જો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ. ધન્યવાદ.